હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ હું જાણું છું કે તમે બધા મજામાં જ. તો ગાઈઝ અત્યારે હું આવી ગયો છું વાડીએ. આજે કાઢવાની છે આ માંડવી. તો જો અત્યારે મારા કાકા છે ને ટ્રેક્ટર આગે છે, પછી આ માંડવી ઉપાડવાની છે. તો તમે મારા વ્લોગમાં જોડાઈ રહેજો અંત સુધી. આપણે શું વાડીએ કામ કરવાનું છે તમને બધું જ કહીશ. અવાંશ મના કોઈ જન કોના માટે આમ હું વાંધો સંજય સાહેબ ને વિડીયો મોકલી દેવાનો. જો વંશ છે ને વાડી આવ્યો તો એટલે વિડીયો ઉતારું છું. મોકલી દો ને. આવજો. આપણે કાંઈ કરવાનું નથી, અહીં સાહેબ બેવાનું છે, આરામ કરવાનું છે. કાલે માંડવી ઉપાડવાની છે. ટ્રેક્ટર પણ મોજ આવી ગયો. આમ ખાલી તો ઘણી વાર આવી ગયો, પણ આ પહેલી વાર રાહ આવી ગઈ માંડવીમાં, તો મજા આવી ગઈ. એમ આપણે આવડે તો છે જ. એક પણ કામ એવું નથી કે આપણે ન થાય, બધું થાય, પણ મન રાજ્ય હોય ને તો થાય, બાકી ન થાય. હેલો ગાઈસ, ટ્રેક્ટર પાછળ ઊભું રહેવા કરતાં ટ્રેક્ટર હાંકવાની મજા આવે. કે જલ્દી પૂરું નહીં થાય તો મને હાંકવા દે. પછી મેં કીધું તો તમે હાંકો, કાલે હું હાંકી, બાકી છે આપણે હાંકવાનું. મોડા પડાય.
ઓળા અમે ખાધા અને પછી ઓળા ખાઈને હવે ડાયરેક્ટ આવી ગયા બીજા ખેતરે. જો હવે આમાં આગવાનું છે ટ્રેક્ટર. તાલપત્રી તૂટી જાય, તાલપત્રી તોડ નાખી. હું ના રે ના ખાઈ જાવ. રાત પડી ગઈ ને આવી ગયા ઘરે. તો હવે હાલ બ્લોગને એન્ડ કરીએ. તો મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.